શ્રીમદ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વામિનારાયણ જ્યારે એક થાય છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે અને અંદરના નારાયણનો સાક્ષાત્કાર થાય છે. અદિતિ થયા વિના માયાનો પડદો દૂર થતો નથી. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, બ્રહ્માકાર વૃત્તિ. બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. કશ્યપ એ મન છે. જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બની છે તે કશ્યપ છે. દિતિ એટલે ભેદ બુદ્ધિથી રાક્ષસોનો જન્મ થાય છે, જ્યારે અદિતિ એટલે અભેદ બુદ્ધિથી ભગવાન વામન જન્મે છે. દેહ દ્રષ્ટિ હશે ત્યાં સુધી કામ તમારી પાછળ પડશે. દેવ દ્રષ્ટિ રાખો તો કામનો વિનાશ થાય છે. શંકરાચાર્યએ શતશ્લોકીમાં વર્ણન કર્યું છે કે લોકો ચામડીની મીમાંસા કરે છે, પણ આ દેહ જેનાથી સુંદર લાગે છે તેવા આત્માની કોઈ મીમાંસા કરતું નથી. જગત બગડ્યું નથી, મનુષ્યની આંખ, બુદ્ધિ, મન એ બગડ્યા છે. કોઈને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભગવત દ્રષ્ટિથી જુઓ. દ્રષ્ટિ સુધરશે તો સૃષ્ટિ સુધરશે. કોઈની બાહ્યાકૃતિને જોશો નહીં. રાજા જનક અને અષ્ટાવક્ર મુનિનું દ્રષ્ટાંત. એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર નામના મુનિ પધાર્યા છે. તેમના 8 અંગ વાંકા જોઈને બધા દરબારીઓ હસવા લાગ્યા. ત્યારે અષ્ટાવક્ર મુનિ પણ હસે છે. જનક રાજા મુનિને હસતા જોઈ પૂછે છે, હે મુનિ, અમે તો તમારું વાંકું શરીર જોઈને હસીએ છીએ, પણ તમે કેમ હસો છો? અષ્ટાવક્રજી કહે છે, મેં ધાર્યું હતું કે જનક રાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ બિરાજે છે, પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા લાગે છે. આ તો ચમાર લોકોની સભા છે. તમે બધા આ શરીરને જોઈને હસો છો, પણ આ શરીરમાં શું સારું છે? એ તો મળમૂત્રથી ભરેલું છે. પરંતુ મારા શરીરમાં રહેલા આત્માને કોઈ જોતું નથી. હું તો એક પવિત્ર બ્રાહ્મણ છું. આ શરીરની આકૃતિ તો પૂર્વજન્મના પ્રારબ્ધથી મળે છે. મનુષ્યની આકૃતિને નહીં પણ મનુષ્યની કૃતિને જોવી જોઈએ. પરમાત્મા પણ કૃતિને જ જુએ છે, જ્યારે મનુષ્યો આકૃતિને નિહાળે છે. જગતને ભેદભાવથી જોશો નહીં, જગતને અભેદભાવથી જોવાનું છે. આકાર કિંમતી નથી, વસ્તુ મહત્વની છે. જેમ સોનું એ કિંમતી વસ્તુ છે, કિંમત સોનાની મળે છે, એના આકારની નહીં. સાધુ અને સોનીનું દ્રષ્ટાંત. એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર છે. તેમનું શરીર સ્થૂળ થયું હોવાથી તે વિચારે છે આ બંને વસ્તુઓ માટે ચેલાઓમાં અંદરોઅંદર જરૂર ઝઘડો થશે, તેથી તે બંને વસ્તુઓને વેચી દઈને ભંડારો કરીશ. મહાત્મા તો બંને વસ્તુઓને લઈ વેચવા ગયા. ગણપતિની મૂર્તિ 12 તોલાની થઈ, ઉંદરની મૂર્તિ 15 તોલાની થઈ. સોનીએ તેની કિંમત જણાવતા કહ્યું, ગણપતિની કિંમત 1200 રૂપિયા અને ઉંદરની કિંમત 1500 રૂપિયા થશે. મહાત્મા કહે છે, ગણપતિ તો ઈષ્ટદેવ છે, એની કિંમત ઓછી કેમ? સોની કહે છે, હું તો તમને સોનાની કિંમત આપું છું, ઈષ્ટદેવની નહીં. મારે મને આ ગણપતિ નથી અને આ ઉંદર નથી, બંને સોનું જ છે. જ્ઞાની માણસો આકારને જોતા નથી, તેઓ જગતને નિર્વિકાર ભાવે જુએ છે. ગોરા કાળા એવી ભેદબુદ્ધિ છે ત્યાં સુધી વિકાર વાસના રહે છે. જે વસ્તુનું મન સતત ચિંતન કરે તેનો આકાર મનમાં સ્થિર થઈ જાય છે. વ્યાપારીનું મન હંમેશા દ્રવ્યાકાર થયેલું હોવાથી તેને સ્વપ્નમાં પણ રૂપિયા જ દેખાતા હોય છે. જેમ લોભીની ચિત્તવૃત્તિ દ્રવ્યાકાર થાય છે, તેમ ભક્તની ચિત્તવૃત્તિ ભગવાન આકાર થાય છે. એક જ સ્વરૂપનું વારંવાર ધ્યાન, સ્મરણ, ચિંતન અને પૂજન કરવું જોઈએ. જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જશે ત્યાં તેને પૈસો જ દેખાશે. વેપારીનું દ્રષ્ટાંત. એક શેઠ કાશ્મીર જાય છે. ત્યાં તેણે ઘણા ગુલાબના ફૂલ જોયા. શેઠના મનમાં એવો ભાવ નથી જાગતો કે આ ફૂલમાં મારા વિઠ્ઠલ બિરાજેલા છે. ઈશ્વર ફૂલમાં અવ્યક્ત રૂપે રહેલા હોય છે અને તેથી જ ફૂલોમાંથી સુગંધ આવે છે. ઈશ્વર અવ્યક્ત રૂપે સર્વ જગ્યાએ, જળમાં, સ્થળમાં, પાતાળમાં રહેલા છે. તેથી જ બધી વસ્તુઓને ભગવત ભાવથી જુઓ. પણ શેઠના મનમાં પૈસો રમતો હતો, તેથી તે વિચારે છે કે અહીં ગુલકંદની ફેક્ટરી ખોલી હોય તો વેપાર સારો ચાલશે. દ્રષ્ટિને ભગવતમય બનાવો, જેથી જ્યાં પણ દ્રષ્ટિ જાય ત્યાં તમને ભગવાન જ દેખાય. ગોપીઓની દ્રષ્ટિ કનૈયામાં છે, તેથી તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમને કનૈયો જ દેખાતો હોય છે. કૃષ્ણ મથુરામાં બિરાજતા હતા ત્યારે પણ ગોપીઓને શ્રી કૃષ્ણ ગોકુળમાં જ દેખાય છે. ઉદ્ધવને કહે છે, તું કોનો સંદેશો લાવ્યો છે? કનૈયો તો અમારી સાથે જ છે.
ગોપીઓની વૃત્તિ કૃષ્ણાકાર છે. તેમને ખબર નથી કે કૃષ્ણ અમને છોડીને ગયા છે. જ્યાં જઈએ ત્યાં કનૈયો મારી સાથે જ છે. આ ગોપીનો પ્રેમ છે. કૃષ્ણાર્પણ.